નમસ્કાર, જય ગણેશ. દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, એક એવો મહિનો ચાલુ થઈ ગયો છે કે જ્યાં ગ્રહોની રમઝાણ, ગ્રહો છે એ પોતે ક્યાંક ને ક્યાંક રાશિ પરિવર્તન કરવાના છે અને આ ગ્રહોનું રાશિ પરિવર્તન જીવનની અંદર ઘણા બધા સંકેતો લઈને આવેલું છે. ચંદ્રગ્રહણ વયું ગયું, હવે આવશે સૂર્યગ્રહણ અને સૂર્યગ્રહણ પછી તરત જ ક્યાંક ને ક્યાંક જેને ન્યાયના દેવતા કીધેલા છે એવા શનિ મહારાજ પોતે રાશિ પરિવર્તન કરવાના છે. દર્શક મિત્રો, આ રાશિ પરિવર્તન બહુ જ મહત્વનું છે. છ ગ્રહો એક રાશિની અંદર ભેગા થશે અને એમાં પણ જયારે આ 6 ગ્રહો ભેગા થશે ત્યારે અલગ અલગ નક્ષત્રની અંદર આ ગ્રહો બિરાજમાન રહેશે અને જેના લીધે જીવન ઉપર એનો વિશેષ માત્રામાં પ્રભાવ પડવાનો છે. દર્શક મિત્રો, માયાવી ગ્રહ, કલયુગના રાજા એવા રાહુ મહારાજ જે અત્યારે પૂર્વા ભાદ્રપદ નક્ષત્રની અંદર ચાલી રહ્યા છે, એ જ પૂર્વા ભાદ્રપદ નક્ષત્રની અંદર શનિ મહારાજનું પરિભ્રમણ થશે. એટલે કે ક્યાંક ને ક્યાંક એક જ નક્ષત્રની અંદર બંને ગ્રહો સાથે આવશે. સૂર્ય મહારાજ પણ ત્યાં એટલે કે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રની અંદર મીન રાશિની અંદર બિરાજમાન થશે. ત્યારબાદ બુધ મહારાજ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રની અંદર મીન રાશિની અંદર બિરાજમાન રહેવાના છે, જ્યારે ચંદ્ર મહારાજ રેવતી નક્ષત્રની અંદર બિરાજમાન રહેવાના છે. અને આ બધા ગ્રહોનો આપણા જીવન ઉપર સવિશેષ માત્રામાં પ્રભાવ પડશે. શુક્ર મહારાજ એ પણ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રની અંદર મીન રાશિની અંદર બિરાજમાન થશે. દર્શક મિત્રો, જીવનની અંદર સવિશેષ મહત્વ આ 6 ગ્રહોની યુતિ ધરાવશે. રાશિ ઉપર, દેશ ઉપર, દુનિયા ઉપર એની અલગ અલગ અસર થશે અને આપણે એ અસર અત્યારથી જોઈ રહ્યા છીએ. તો દર્શક મિત્રો, આ 6 ગ્રહોની અસર દેશ અને દુનિયા ઉપર કેવી રીતે થશે, તમારી રાશિ ઉપર શું થશે અને કયા ઉપાયો કરવા જોઈએ, આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરવી છે. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 31 માર્ચ 2025 અને શુક્રવારનો આજે દિવસ બની રહ્યો છે. ફાલ્ગુન માસ, કૃષ્ણ પક્ષ અને એની સપ્તમી કેતા આજે 7મની તિથિ છે. જ્યેષ્ઠા નામનું આજે નક્ષત્ર છે, સિદ્ધિ નામનો આજે યોગ છે, વિષ્ટિ કેતા ભદ્રા નામનું આજે કરણ છે અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર વૃશ્ચિક રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ વૃશ્ચિક રહેશે, જેના અક્ષર ન અને ય રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ ખાસ કરીને ગ્રહોના રાશિ પરિવર્તનની અંદર 6 ગ્રહોનો મુખ્યત્વે ફાળો. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો અલગ અલગ ગ્રહ અલગ અલગ એનર્જી સાથે જોડાયેલો હોય છે. હવે દરેક ગ્રહ છે, ચંદ્ર છે જલ તત્વનો ગ્રહ છે, મન સાથે જોડાયેલો છે. સૂર્ય છે આત્માનો કારક છે, અગ્નિ તત્વનો ગ્રહ છે. એવી જ રીતે દર્શક મિત્રો, શનિ મહારાજ એ ન્યાયના દેવતા તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે રાહુ મહારાજ શોર્ટકટથી આગળ વધવું અને માયાવી ગ્રહ તરીકે ઓળખાય છે. શુક્ર એને શૃંગારનો કારક કીધેલો છે, સુખનો કારક કીધેલો છે, મોજ શોખનો કારક કીધેલો છે અને બુધ મહારાજ એને બુદ્ધિના કારક દેવ કીધેલા છે. દર્શક મિત્રો, આ 6 ગ્રહો મીન રાશિની અંદર ભેગા થવાના છે, એટલે કે ડિફરન્ટ એનર્જી એક ખાનાની અંદર ભેગી થશે. હવે એક જ જગ્યાએ પાણી મૂકી દેવામાં આવે, ત્યાં અગ્નિએ મૂકી દેવામાં આવે તો શું થવાનું છે કે અગ્નિ ઓલવાઈ જવાની છે. એટલે આ વસ્તુ ક્યાંક ને ક્યાંક આપણા જીવનની અંદર અલગ અલગ અસર કરવાની છે. દર્શક મિત્રો, પહેલાં વહેલા આપણે ગ્રહોના આધારે જાણીએ કે દરેક ગ્રહોનું શું છે મહત્વ અને આ 6 ગ્રહોની યુતિ જ્યારે આપણા જીવનની અંદર અસર કરવાની છે તો તમારી રાશિ ઉપર શું અસર કરશે, દેશ ઉપર શું અસર કરશે અને દુનિયા ઉપર શું અસર કરશે. દર્શક મિત્રો, સૂર્યને સરકાર કીધેલું છે, સૂર્યને ગ્રહોના રાજા તરીકે ઓળખવામાં આવે છે. હવે શનિ મહારાજ સૂર્ય શું કરે, ઈગો ક્રિએટ કરાવડાવે, નહીં હું તો રાજા છું, હું આ કામ ના કરું. એટલે સૂર્ય છે એ રાજા છે અને શનિની સાથે બિરાજમાન થશે, એટલે કે શનિ મહારાજ સૂર્યની સાથે આવશે, જેના લીધે શનિ શું કરે, ન્યાયના દેવતા છે. નાનપણ, કારણ કે શનિ મહારાજ 2.5 વર્ષ સુધી એક રાશિની અંદર રહેતા હોય છે. નાનામાં નાની વસ્તુ શીખવવા માટે જ્યારે શનિની પણ
પનોતી આવે ત્યારે આપણને સાચા ખોટાનું જ્ઞાન કરાવે છે, આપણા પરાયાનું જ્ઞાન કરાવે છે, જીવનની અંદર લાભ અને નુકસાનનું જ્ઞાન કરાવે છે. આ બધી વસ્તુ શનિ મહારાજ કરાવે છે. એટલે શનિ મહારાજ જ્યારે સૂર્યની સાથે આવશે ત્યારે આપણે જોઈશું કે ક્યાંક ને ક્યાંક અમુક દેશની અંદર જે દેશને ચલાવનારા લોકો છે, રાષ્ટ્રપતિ હોય, વડાપ્રધાન હોય, ગૃહમંત્રી હોય, આ બધા લોકોને ક્યાંક ને ક્યાંક પોતાનો ઈગો, પોતાના ન્યાય અને પોતાની જે ન્યાય સંચાલન, કારણ કે બુધ છે બુદ્ધિનો કારક છે, બુધ જ્યારે રાહુની સાથે આવી જાય ત્યારે શું કરે, શોર્ટકટથી બીજાને નુકસાન કરીને પોતાનો ફાયદો થાય આવી વસ્તુ વિચારવાના પ્રયત્ન કરાવડાવે. એટલા માટે દર્શક મિત્રો આ સમયગાળો એવો રહેવાનો છે જ્યારે જે 6 ગ્રહો ભેગા થવાના છે. તો આ 6 ગ્રહોની અસરના લીધે આપણે જોઈશું કે 29 માર્ચ 2025 પછીના સમયગાળાની અંદર 2 મહિના સુધીનો સમયગાળો, આ 6 ગ્રહો 2 મહિના સુધી ભેગા નથી રહેવાના, પરંતુ 2 મહિના સુધીનો સમયગાળો એવો હશે કે એ સમયગાળાની અંદર શનિ અને રાહુ બંને ગ્રહો સાથે હશે, એની સાથે સાથે નેપ્ચ્યુન પણ બિરાજમાન હશે. 15 એપ્રિલ સુધી સૂર્ય મહારાજ પણ મીન રાશિની અંદર બિરાજમાન રહેવાના છે. એટલે દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક આ 6 ગ્રહોની જે યુતિ છે, આ 6 ગ્રહોની યુતિની અંદર આપણે જોઈશું કે જે લોકો દેશ ચલાવી રહ્યા છે, જે લોકો દુનિયા ઉપર શાસન કરી રહ્યા છે, આવા લોકોના ક્યાંક ને ક્યાંક અમુક નિર્ણયો એવા થશે કે જે નિર્ણયોના આધારે દેશ અને દુનિયાની અંદર મોંઘવારીનું પ્રમાણ વધી શકે એમ છે. આ સમયગાળા, કારણ કે રાહુ અને બુધ એ ટેકનોલોજીના પણ કારક છે, કારણ કે બુધ છે એ આપણા જીવનની અંદર, આપણી બોડીની અંદર નસોનો કારક ગ્રહ છે, રાહુ છે ટેકનોલોજીનો કારક છે. જ્યારે કોમ્પ્યુટરનો આવિષ્કાર થયો ત્યારે આપણે જોઈ શકીએ બુધ એ ગણિતનો પણ કારક છે. જ્યારે ગણિત છે એનું પણ, એટલે કે આ સમયગાળો એવો રહેશે કે આ સમયગાળાની અંદર નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ આપણે કરતા થઈશું. આપણે જોઈએ છીએ કે આ ગ્રહોની યુતિ જ્યારે થવા જઈ રહી છે, આ ગ્રહોનો પ્રભાવ જ્યારે થઈ રહ્યો છે, ત્યારે ક્યાંક ને ક્યાંક એલન મસ્કનું જે ખાસ કરીને કહેવાય કે સેટેલાઇટ, એની સાથેના કરારો ઓલરેડી રિલાયન્સ અને એરટેલ આ બંને કરી લીધા. એટલે કે આપણે જે અત્યારે ઇન્ટરનેટનો યુઝ કરી રહ્યા છીએ, પહેલાના જમાનાની અંદર લેન્ડલાઇન ચાલતી, એના પછી મોબાઈલનો આવિષ્કાર થયો. આ દરેક સમય આપણે જે જોઈએ છીએ, આ સમયની અંદર રાહુ અને બુધનો પ્રભાવ ક્યાંક ને ક્યાંક વધારે હતો. અને દર્શક મિત્રો અત્યારનો જે સમયગાળો થઈ રહ્યો છે, આ સમયગાળાની અંદર પણ બુધ, રાહુ અને નેપ્ચ્યુન એના પ્રભાવના હિસાબે ક્યાંક ને ક્યાંક નવી ટેકનોલોજીનો વિકાસ થશે. અને આ ટેકનોલોજીના માધ્યમ દ્વારા ઘણા લાભ પણ થવાના છે અને ઘણા નુકસાન પણ થશે. આ સમયગાળાની અંદર સાયબર ફ્રોડ વધવાના ચાન્સીસ વધી શકે છે. આ સમયગાળાની અંદર થોડીક તમારે પર્સનલાઇઝેશન ઉપર પણ ધ્યાન રાખવું પડશે, કારણ કે આ સમયગાળાની અંદર ઘણી બધી સમસ્યાઓનો દોર પણ તમને થઈ શકે એમ છે. દર્શક મિત્રો આ 6 ગ્રહોની જે યુતિ થવાની છે, આ 6 ગ્રહોની યુતિની અંદર આપણે જોઈશું કે ક્યાંક ને ક્યાંક આપણા જીવનની અંદર ઘણા બધા પરિવર્તનો આવશે. જે લોકો પાસે ખાસ વધારે પડતું નોલેજ છે, આપણે જોઈએ કે જ્યારે શનિ મહારાજ છે એ કુંભ રાશિની અંદર હતા, એ સમયગાળા દરમિયાન જ્યોતિષનો, ધર્મનો, આધ્યાત્મની અંદર ઘણો બધો વિકાસ થયો. લોકો એના તરફ વિકસિત થવા, લોકો એના તરફ વધારે પડતા આગવા માંડ્યા. એટલે કે છેલ્લા 2.5 વર્ષની અંદર આપણે જોઈએ તો 2.5 વર્ષની અંદર લોકો જ્યોતિષ તરફ, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો વાસ્તુ તરફ, ધર્મ તરફ, આધ્યાત્મિક તરફ એનું રૂઝાન વધતું ગયું. હવે મીન રાશિની અંદર આ શનિ મહારાજ આવશે, જે શનિ મહારાજ ન્યાયના દેવતા છે, જે શનિ મહારાજ કર્મના કારક ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. ગુરુ મહારાજની રાશિની અંદર આવશે. શુક્ર મહારાજ અહીંયા ઉચ્ચના હોય છે, બુધ મહારાજ અહીંયા નીચસ્થ હોય છે. શુક્ર બુધ રાહુની સાથે આવશે અને જેના લીધે આપણે જોઈશું કે જે લોકો પાસે સાચું જ્ઞાન હશે, લોકો એની પાસે હવે વધારે જશે. એટલે કે જે લોકો ખરેખરમાં જ્ઞાની છે, આવા લોકો પાસે વધારે પડતા લોકો જાય એવો સમયગાળો હવે ચાલુ થવાનો છે. દર્શક મિત્રો આ સમયગાળો એવો રહેશે કે આ સમયગાળાની અંદર ક્યાંક ને ક્યાંક શેર બજારની અંદર ઘણા બધા અપ ડાઉન ફોલ્સ આપણને આ સમયગાળામાં જોવા મળશે. શનિ અને રાહુ આ બંને ગ્રહો સાથે આવશે. બુધ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનો કારક ગ્રહ છે અને આ બુધ મહારાજ નીચસ્થ બનવાના, આ નીચસ્થ બન્યા છે અને એની સાથે સાથે રાહુની સાથે પણ થવાના છે. લોકો શોર્ટકટથી પૈસા કમાવવા માટેના ઘણા બધા પ્રયત્ન કરશે અને આ પ્રયત્નની અંદર સમસ્યાઓનું સર્જન થશે. શનિ, સૂર્ય, શુક્ર આ ત્રણે ત્રણ ગ્રહો સાથે
સાથે આવશે. લોકો મોજશોખ પાછળ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ગ્લેમર પાછળ પૈસાનો વ્યય પણ કરતા જણાશે. આ સમયગાળાની અંદર ઘણું બધું ધ્યાન રાખવું બહુ જ જરૂરી રહેશે. ઉત્તર ભાગની અંદર એટલે કે ઉત્તરી અમેરિકા પણ ગણી શકાય. આ બધા જે ભાગો છે, ઉત્તર ભાગ છે, આ બધા ભાગોની અંદર ઘણી બધી નુકસાનીના ભોગ પણ બની શકે છે આ સમયગાળો. કારણ કે ચંદ્ર જળ તત્વનો ગ્રહ છે, બુધ મહારાજ છે, સૂર્ય મહારાજ અગ્નિ તત્વના ગ્રહ છે. એટલે ક્યાંક ને ક્યાંક અગ્નિ તત્વ, જલ તત્વ, વાયુ તત્વ આ બધી વસ્તુ જયારે ભેગી થતી હોય ત્યારે કુદરતી આફતોને લગતી સમસ્યાઓ થશે. એટલે ક્યાંક ને ક્યાંક એવું કહેવાય કે આપણા વાતાવરણની અંદર ઘણા બધા ચેન્જીસ આવશે. અને આ ચેન્જીસની અંદર અત્યારે પણ જે લોકો હવામાન વિભાગના જાણકારો છે એવું કહે છે કે ભાઈ 45 ડિગ્રી 50 ડિગ્રી સુધી ક્યાંક ને ક્યાંક સૂર્યનો તાપ થવાના ચાન્સીસ બની શકે છે. એટલે દર્શક મિત્રો, આ સમયગાળો એવો રહેવાનો છે કે હવામાનમાં પણ ઘણા બધા ફેરફારો આપણે જોશું. એટલે એવું કહી શકાય કે જે આ 6 ગ્રહોની યુતિ થવાની છે, આ 6 ગ્રહોની યુતિ પરિવર્તન, સંસારની અંદર પરિવર્તન એ નિયમ છે અને એટલા માટે પરિવર્તન લઈને આવેલું છે. જેમાં નવી ટેકનોલોજીનો ઉદય થશે, ઘણી બધી નવી નવી વસ્તુઓ આપણને જાણવા મળશે. ક્યાંક ને ક્યાંક આ સમયગાળાની અંદર આપણે જોઈશું કે મોંઘવારીનું પ્રમાણ પણ વધશે અને ફાઇનાન્શિયલ ક્રાઇસિસ વધવાના ચાન્સીસ 100% બની શકે એમ છે. એટલે દર્શક મિત્રો, આ 2 વર્ષનો જે સમયગાળો, કારણ કે 2 મહિના સુધી આ પીરિયડ રહેશે અને 2 મહિના સુધી શનિ, રાહુ અને નેપ્ચ્યુન સાથે રહેવાના છે. 18 મહિના સુધીનો જે પીરિયડ રહેશે, કારણ કે એ પછી રાહુ મહારાજ પોતે મીનમાંથી નીકળી અને કુંભ રાશિની અંદર આવશે અને શનિ મહારાજ જૂન 2027 સુધી ઓલરેડી રહેવાના છે મીન રાશિની અંદર. એટલે કે જૂન 2027 સુધીનો જે સમયગાળો છે, આ સમયગાળાની અંદર આપણે ક્યાંક ને ક્યાંક ફાઇનાન્શિયલ રીતે થોડા ઘણા પૈસાનો ગેરઉપયોગ ન થાય એ જોવું જરૂરી રહેશે. આ સમયગાળાની અંદર બને એટલો નાણાકીય બચાવ કરવો જોઈએ. આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી રહે. મેષથી લઈ અને મીન રાશિના જાતકોને આ કેવું પરિણામ આપશે દર્શક મિત્રો, એની સાથે સાથે આપણે ભારત દેશની અંદર રહીએ છીએ તો ખાસ કરીને આપણા જે વડાપ્રધાન એટલે કે નરેન્દ્રભાઈ મોદી છે, તો આ 6 ગ્રહોની યુતિ થશે તો શારીરિક રીતે સમસ્યાઓનું સર્જન ક્યાંક ને ક્યાંક એમને થઈ શકે એમ છે. 2026ની સાલની અંદર જે એમ કહી શકાય કે ગ્લેમર જગતના જે નેતા, ખાસ કરીને ગ્લેમર જગતની અંદર જે લોકો છે, જે લોકો બોલિવૂડની અંદર દિગ્ગજ કહેવાય છે, બિગ બી વગેરે, તો આવા લોકોને પણ ક્યાંક ને ક્યાંક શારીરિક સમસ્યાઓનો ભોગ આવતા વર્ષે એટલે કે 2026ની સાલની અંદર બનવો પડી શકે એવા પણ યોગો જણાઈ રહ્યા છે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો. જય ગણેશ. જય ગણેશ. હા, જન્મ તારીખ છે 20/1/2002. 20/1/2002. કોની છે પણ? જન્મ સ્થળ સુરત. અરે કોની છે? અને જન્મ સમય બપોરે 4:05. બેન, તમને મારું સંભળાય છે? હા, એને મારે જાણવાનું છે મારાજી કે એના લગ્ન યોગ ક્યારે છે અને સામેનું પાત્ર કેવું મળશે અને અત્યારે એને ગવર્મેન્ટમાં સારું છે કે પછી પ્રાઇવેટ જોબમાં ગવર્મેન્ટ મળી શકે કે એવી શક્યતા છે? ખરેખર ધન્યવાદ. સમજી ગયો હું. ઘણી બધી વખત શું થતું હોય કે આપણે લોકલ ડબ્બાની અંદર કે લોકલ ટ્રેનની અંદર જતા હોઈએ અથવા આપણે આપણી ધૂનની અંદર જતા હોઈએ તો આજુબાજુના લોકો ગમે એટલી બકબક કરે, કામકાજની બકબક કરે કે ગમે એવું બોલે, આપણા મગજની અંદર ન ઉતરે અને આપણે બસ આપણી ધૂનની અંદર જ ચાલ્યા જાય. એવી રીતે બેન, તમારા ખાસ કરીને તમારા જન્માક્ષર વિશે તો ચર્ચા કરીએ, પણ જ્યારે પણ અહીંયા કોઈ પણ વ્યક્તિ ફોન કોલ્સ કરે તો એ વસ્તુનું ધ્યાન રાખવું કે અમે શું બોલીએ છીએ. હું નામ પૂછું છું, બેન બસ પોતાની વાત ચાલુ રાખતા કે પોતાની ધૂનમાં હતા, માંડ ફોન લાગ્યો એટલે એક આનંદની અનુભૂતિ હોય. ચલો વાત કરી લઈએ જન્માક્ષરની. મિથુન લગ્નની કુંડલીની અંદર ગુરુ રાહુનો વિપ્ર ચાંડાલ યોગ પહેલા સ્થાનની અંદર બિરાજમાન છે. ચંદ્ર મંગળનો લક્ષ્મી યોગ દશમ સ્થાનની અંદર છે. મીન રાશિની અંદર મંગળ મહારાજ છે. અષ્ટમ સ્થાનની અંદર સૂર્ય, બુધ અને શુક્ર 3 ગ્રહો બિરાજમાન છે અને સપ્તમ સ્થાનની અંદર કેતુ મહારાજ બિરાજમાન છે. જેના લીધે મહેનત વધારે કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું મળે. જીવનમાં અપ ડાઉન ને લગતી સમસ્યાઓનું
સર્જન કરાવડાવે. ગવર્મેન્ટ માટે સૂર્ય કારક હોય ને સૂર્ય ખાડાના સ્થાનની અંદર બિરાજમાન છે, જેના લીધે મહેનત કરવા છતાં થોડુંક ઓછું ફળ મળશે. રોજ સવારના પોરમાં આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો, ગાયત્રી મંત્રનો જપ કરવો, ગળામાં એક ચાંદીનો ચોરસ ટુકડો ધારણ કરવો અને બની શકે તો ગુરુનો ઓરિજિનલ પોખરાજ પેલી આંગળીની અંદર ધારણ કરવો. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, સોમથી શુક્ર આપ જેમને નિહાળો છો એવા મહેન્દ્રભાઈ પંડ્યા ખાસ કરીને એમની એક સુંદર મજાની ભાગવત સપ્તાહનું આયોજન 21/5/2025 થી 27/5/2025 સુધી કરેલું છે. હવે ક્યાંક એવું કહેવાય કે ઘણા બધા લોકોની એવી ઈચ્છા હતી, ઘણા બધા દર્શકોની એવી ઈચ્છા હતી કે આ કથાનું આયોજન કાશી વિશ્વનાથ બનારસની અંદર કરવામાં આવે, પ્રયાગરાજ અયોધ્યા ભૂમિની અંદર પણ એના દર્શન થઈ જાય એટલા માટે, એટલે કે અયોધ્યાની અંદર રામલલ્લાના પણ દર્શન થઈ શકે. તો જે લોકોને પોતાનું નામ નોંધાવવું છે આ લોકો મહેન્દ્રભાઈને પોતાનું નામ નોંધાવી શકે છે, જે 21/5/2025 થી 27/5/2025 સુધી એમની સુંદર મજાની ભાગવત સપ્તાહનું આયોજન કાશી વિશ્વનાથના ક્ષેત્રની અંદર કરવામાં આવશે. તો અવશ્ય બનારસની અંદર કરવામાં આવશે, તો અવશ્ય આપ આપનું નામ નોંધાવી શકો છો. મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હાલો, જય ગણેશ. જય ગણેશ. હાજી, મારી દીકરી માટે પ્રશ્ન છે. દીકરીનું નામ, તારીખ, સમય અને સ્થળ. 9/8/2013. 9/8/2000. 9/8/2013. સમય છે સવારના 4:39 અને જન્મ સ્થળ છે દેવભૂમિ દ્વારકા. પ્રશ્ન. એ ભણવામાં નબળી છે ને આમ જીત કરી રાખે છે ને આમ વાંચે ને તો કઈ આમ યાદ નથી રહેતું. ચલો જન્માક્ષરની આપણે વાત કરીએ. જન્માક્ષરની અંદર શનિ રાહુનો શ્રાપિત દોષ છે. બુદ્ધિ ક્ષમતા ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સારી છે, પણ ઇતર એક્ટિવિટીઝની અંદર માઇન્ડ વધારે પડતો ડાયવર્ટ કરાવડાવે, સ્વભાવ થોડોક ઉગ્ર કરાવડાવે, શરદી કફ પિત્તને લગતી સમસ્યાઓનું સર્જન કરાવડાવે. સૂર્યની સાથે બુધ બિરાજમાન છે, સૂર્ય 22 અંશનો છે, બુધ 6 અંશનો છે. મંગળ અને ગુરુ બંને ગ્રહો બિરાજમાન છે 12મા સ્થાનની અંદર. આમના જન્માક્ષર મુજબ જોવા જતા ક્યાંક ને ક્યાંક જીવનની અંદર અપ ડાઉનને લગતી સમસ્યા સર્જન થાય. શનિની 10મી દ્રષ્ટિ સૂર્ય ઉપર પડે છે, શનિની 10મી દ્રષ્ટિ બુધ ઉપર પડે છે, એટલે ક્યાંક ને ક્યાંક જીવનની અંદર તકલીફોનો દોર, સમસ્યાઓનો દોર ક્યાંક ને ક્યાંક ઉત્પન્ન કરાવે. હવે અભ્યાસની અંદર આગળ વધી શકે, સારો લાભ મેળવી શકે એ માટે કયો ઉપાય કરવો? શનિ રાહુના શ્રાપિત દોષ, કાલસર્પ દોષ અને દ્રષ્ટિ દ્વારા થતા શનિ સૂર્યના સંઘર્ષ યોગની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે કરાવવી અત્યંત જરૂરી રહેશે. રોજ સવારના પૂરમાં સૂર્યનારાયણ ભગવાનને હળદરવાળું જલ ચડાવી હનુમાન ચાલીસાનો પાઠ કરવો. દિવસની અંદર બપોર પહેલા ગમે ત્યારે 11, 21, 108 ગાયત્રી મંત્રનો જપ કરવો. એનાથી પોઝિટિવ રિઝલ્ટ મળશે અને તમારા કાર્ય સિદ્ધ થતા જણાશે. આમ તો દર્શક મિત્રો, સનાતન ધર્મની અંદર આપણે છીએ અને એટલા માટે આપણા બાળકોને ગાયત્રી મંત્ર અવશ્ય આવડવો જ જોઈએ. ઘણી બધી વખત મેં મારી ઓફિસની અંદર ઘણા બધા લોકો આવતા હોય, આની અંદર નોટ કરેલું છે કે આપણે એને કહીએ કે ભાઈ તમારા બાળકને ગાયત્રી મંત્ર કરવાનું કહેજો. અરે મારો બાબો તો 9 વર્ષનો છે, 10 વર્ષનો છે, એને કેમ આવડે? અરે તમારું બાળક નાનું છે ત્યારથી તમે એને તમારા ધર્મ વિશેની માહિતી આપો ને. ગાયત્રી મંત્ર એ તો સર્વશ્રેષ્ઠ મંત્ર છે. ઓમ શબ્દ માટે અમેરિકાના વૈજ્ઞાનિકો પણ એમ કહે છે કે આપણા મંત્રોમાં એટલી તાકાત છે કે એ તાકાત તમારી યાદ શક્તિને પણ વધારી શકે છે, એ તાકાત તમારી સહન શક્તિને પણ વધારી શકે છે. એટલે ધીરજ, ધૈર્ય અને સંયમ આ બધી વસ્તુઓ આપણા મંત્ર દ્વારા મળી શકે ને એટલા માટે બુદ્ધને મજબૂત કરવો હોય તો ગાયત્રી મંત્રનો જપ તમારી બેબીને અવશ્ય કરાવજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, જય ગણેશ. મારા દીકરા વિશે પૂછવાનું છે. નામ, તારીખ, સમય અને સ્થળ. નામ છે અર્પિત. જન્મ તારીખ 12/9/2014. 12/9/2004. સમય 14. ઓકે. સમય બપોરે 1:02. બપોરે 1:02, 13:02. જન્મનું સ્થળ બેન? જન્મસ્થળ સાવરકુંડલા. સાવરકુંડલા. શું પ્રશ્ન હતો? અભ્યાસમાં તો અત્યારે છે પણ આમ ભણવાનું કહે ને તો એને ગમતું નથી ને ગુસ્સો કરે વધારે
અને એના આગળનું ભવિષ્ય કેવું રહેશે અને મિત્ર સર્કલ કેવું રહેશે. ચલો જન્માક્ષરની વાત કરી. બહુ સુંદર મજાનો પ્રશ્ન છે, કારણ કે દર્શક મિત્રો, મિત્ર એવો શોધીએ જે ઢાલ સરીખો હોય, દુઃખમાં આગળ અને સુખમાં પાછળ હોય. અત્યારે આપણે ઘણી બધી જગ્યાએ એવું જોઈએ છીએ કે જ્યારે પૈસા હોય ત્યારે મિત્રો બાજુમાં ઘણા બધા આવી જતા હોય છે. ઘણી બધી વખત એવું બનતું હોય છે કે સમસ્યાની અંદર, તકલીફની અંદર, દુઃખની અંદર મિત્રો સાથ સહકાર નથી આપતા. ઘણી બધી વખત મિત્રો ક્યાંક આડી લાઈને હોય અને એના લીધે બાળક પણ આડી લાઈને ચડી જતું હોય, કારણ કે સંગ એવો રંગ લાગતો હોય છે. વાત જન્માક્ષરની કરીએ. વૃશ્ચિક લગ્નની કુંડલીની અંદર મંગળ મહારાજ પહેલા સ્થાનની અંદર બિરાજમાન છે. અગ્નિ તત્વ બળવાન છે. સ્વભાવ થોડોક અમુક સમયાંતરે ઉગ્ર કરાવડાવે. શનિની ચંદ્ર ઉપર દ્રષ્ટિ છે. ચંદ્ર મનનો કારક ગ્રહ છે. શનિની દ્રષ્ટિ આવે એટલે અમુક સમયે માઇન્ડ કન્ફ્યુઝ થઈ જાય, એના લીધે ગુસ્સાનું પ્રમાણ વધારે પડતું આવી જાય. દશમ સ્થાનની અંદર સ્વગૃહી સૂર્ય મહારાજ બિરાજમાન છે. પિતા પ્રત્યે લાગણી ઘણી બધી હોય છતાં પણ વૈચારિક મતભેદોનું પ્રમાણ ઉત્પન્ન કરાવડાવે. ઓલરેડી જન્માક્ષરની અંદર બુધ અને રાહુ બંને ગ્રહો સાથે જે કામ હોય ત્યારે મીઠા શબ્દોનો પ્રયોગ પણ કરી લે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આમના જન્માક્ષર મુજબ અવશ્ય પોતાના જીવનમાં પોતે આગળ વધી શકશે. કાર્યક્ષેત્રની અંદર સારી પ્રગતિ મેળવી શકશે. શનિ ચંદ્રના યોગની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે અવશ્ય કરાવડાવો. બની શકે તો કાળા શ્વાનની સેવા કરવાનું કહો, એનાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળશે. મંગળવારના દિવસે રેવડી વહેતા જલની અંદર પધરાવો, એનાથી પણ સારો ફાયદો થશે. કાળા ચણા બની શકે તો શનિવારના શુક્રવારના દિવસે રાત્રે પલાળી, શનિવારના દિવસે એ ચણા છે એ તમારે ગાય માતાને ખવડાવવાનું, તમારા બાળકને કહેવાનું. અવશ્ય એના દ્વારા પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. 6 ગ્રહોની યુતિ જ્યારે આ સમયગાળા દરમિયાન થવા જઈ રહી છે, એમાં પણ સૂર્ય અને શનિ એટલે કે પિતા અને પુત્ર, પરંતુ બંને દુશ્મન. એટલે ક્યાંક ને ક્યાંક આપણે જોઈશું કે ઘણા દેશોની અંદર, ઘણા રાજ્યોની અંદર પબ્લિક છે એ સરકાર તરફનું વલણ એનું ક્યાંક ને ક્યાંક નકારાત્મક રહેશે. બની શકે કે ઘણી બધી જગ્યાએ પબ્લિક રોડ ઉપર પણ ઉતરે. ઘણી બધી જગ્યાએ એવું પણ બની શકે કે પબ્લિક છે એ સરકાર, ક્યાંક ને ક્યાંક સરકારને તકલીફ પણ થાય. આવા પણ યોગો બની શકે છે. અને ઘણી જગ્યાએ ક્યાંક ને ક્યાંક સરકારમાં ઘણા બધા પરિવર્તનના યોગો પણ આ સમયગાળા દરમિયાન જણાઈ રહ્યા છે. એટલે કે આ સમયગાળાની અંદર ગવર્મેન્ટને ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનો ઘણો બધો સામનો કરવો પડી શકે એવા સંપૂર્ણ યોગો પણ આ સમયગાળાની અંદર આપણને જણાઈ રહ્યા છે. જે રાજનેતા, કારણ કે આધ્યાત્મિક શક્તિ, શનિ આધ્યાત્મનો કારક છે, ગુરુની રાશિની અંદર છે, ગુરુ પણ આધ્યાત્મનો કારક છે, શુક્ર ઉચ્ચનો છે. એટલે આધ્યાત્મિક શક્તિના આધાર ઉપર અવશ્ય પોતાના જીવનની અંદર લાભ અલગ અલગ વ્યક્તિ પોતાના કર્મ અનુસાર આ સમયગાળાની અંદર મેળવી શકે. વાત દર્શક મિત્રો આજે જે દર્શક મિત્રોનો જન્મદિવસ છે એવા દર્શક મિત્રોની કરીએ, પરંતુ એ પહેલા એક કોલર મિત્ર સાથે વાત કરી એની સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હેલો. જય ગણેશ. જય ગણેશ મુકુંદભાઈ. બોલો. ચેન્નઈ થી બોલું છું. મારા દીકરા વિશે પૂછવું છે. એનો જન્મ તારીખ છે 10/9/95. જન્મ સ્થળ છે પાલનપુર. સમય અને જન્મ સમય છે 10:20 સવારે. ઓકે, શું પ્રશ્ન હતો? હવે એને અહીંયા મદ્રાસમાં નોકરી મળી છે, તો એનું ભવિષ્ય આગળ ક્યાં છે? અહીંયા જ રહેવું પડશે કે બીજે ક્યાંય ટ્રાન્સફર થાય એવું છે? ચલો જન્માક્ષરની વાત કરીએ. મંગળ અને રાહુ પહેલા સ્થાનની અંદર બિરાજમાન છે. સૂર્ય શુક્ર લાભ સ્થાનની અંદર બિરાજમાન છે. સૂર્ય સ્વગૃહી છે. ગવર્મેન્ટ તરફથી પણ સારો ફાયદો મળી શકે. મંગળ અને રાહુ સાથે છે. અવશ્ય આગળ જતા પરિવર્તનના યોગ છે, ચિંતા ન કરો. મદ્રાસ સાથેની લેણાદેણી પણ સારી છે. શનિ ચંદ્ર મહારાજ ઓલરેડી 6ઠા સ્થાનની અંદર એટલે કે મીન રાશિમાં છે. શનિ મહારાજ સ્વગૃહી છે, 5મ સ્થાનની અંદર બિરાજમાન છે. બુધની મહાદશા ચાલી રહી છે. બુધમાં શનિની પ્રત્યંતર દશા છે. આગામી સમયની અંદર 2027ની સાલની અંદર ઓલરેડી બુધની મહાદશા પરિપૂર્ણ થશે. અને આજ બુધની મહાદશા પૂર્ણ થશે. શનિ મીન રાશિમાંથી મેષ રાશિની અંદર આવશે અને એ સમયગાળા દરમિયાન મકર રાશિની અંદર રાહુ મહારાજ હશે અને કર્ક રાશિની અંદર ગુરુ મહારાજ હશે. એટલે અવશ્ય આના આગળ જતા પરિવર્તનના યોગો બની રહ્યા છે. પરિવર્તનથી એને સારો લાભ થશે. આગળ જતા એનું ભવિષ્ય સારું છે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હા, અમુક સમયે અપડાઉન આવશે. એ અપડાઉનને દૂર કરવા માટે અમાવસ્યાના દિવસે પીપળના વૃક્ષની અંદર જળ અર્પણ કરો અને અમાવસ્યાના દિવસે ગરીબ વ્યક્તિને ભોજન કરાવો. અવશ્ય પોઝિટિવ લાભ મળતો જણાય. આજે જેનો જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય અને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ તરફથી અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. એકંદરે
આ વર્ષ તમારા માટે લાભદાયી રહેશે. આ વર્ષની અંદર તમે તમારા કાર્યોને સિદ્ધ કરી શકશો, તમારી મનોકામનાઓ પૂર્ણ કરી શકશો અને અવશ્ય સારો લાભ પણ મેળવી શકશો. પણ સંઘર્ષ વધારે છે, એટલે સંઘર્ષ કરવો પડશે, મહેનત કરવી પડશે, તો અવશ્ય તમને પરિણામની પ્રાપ્તિ થઈ શકે. તમારી પાસે શક્તિ છે તો તમારાથી નીચે કામ કરવા વાળા વ્યક્તિઓને મદદ કરજો. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે ને એના દ્વારા શનિ ગ્રહ તમને પોઝિટિવ રિઝલ્ટ આપતો જણાય. જેની લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય, આનંદમય, હર્ષમય રહે અને તમારી મનોકામના પૂર્ણ થાય તેવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. આ વર્ષની અંદર સારો લાભ જોઈએ છીએ તો બની શકે ત્યાં સુધી શિવ અને પાર્વતીની ઉપાસના કરજો. અવશ્ય તમારા માટે લાભદાયી સમય રહેતો જણાશે. આજનો શુભાંક 3 બની રહ્યો છે. આજના કલરની વાત કરીએ તો સિલ્વર અને દુધિયા કલર તમને સારી સફળતા આપશે. આજે શુભ સમય સવારે 9:31 થી 10:27 સુધીનો છે. રાહુકાલની વાત કરવામાં આવે તો સવારે 11:01 થી બપોરે 12:31 સુધી રાહુકાલનો સમય છે. આજની શુભ દિશા દક્ષિણ બની રહી છે અને આજની અશુભ દિશા અગ્નિ અને નૈઋત્ય બની રહી છે. વૃશ્ચિક રાશિવાળા જાતકો અને ધન રાશિવાળા જાતકો છે વાણીમાં, વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી છે. દર્શક મિત્રો, સમય બહુ ઇમ્પોર્ટન્ટ છે અને આ સમયગાળો આપણે જોઈએ કે જેમાં 6 ગ્રહોની યુતિ થવા જઈ રહી છે. પૂર્વાભાદ્રપદ નક્ષત્રની અંદર ઓલરેડી જોવા જઈએ તો શનિ અને રાહુની યુતિ થવાની છે અને એની સાથે સાથે નેપચ્યુન પણ ત્યાં જ બિરાજમાન છે. દર્શક મિત્રો, 6 ગ્રહોની યુતિ સાથે નેપચ્યુન બિરાજમાન છે અને એની સાથે ગુરુ અતિચારી છે. કારણ કે ગુરુની રાશિમાં આ યુતિ છે અને ગુરુ અતિચારી છે. ઘણા બધા બદલાવો લઈને આવશે. જ્ઞાન તમારી પાસે હશે, તમારી પાસે જનરલ નોલેજ હશે, તમારી પાસે કોઈ પણ વિષયનું જ્ઞાન હશે તો અવશ્ય આ સમય તમારો છે. તમને સફળતા મળશે, કાર્ય સિદ્ધ થશે અને અવશ્ય તમારા જીવનની અંદર તમે સારો લાભ મેળવી શકશો. દર્શક મિત્રો, આજે માતાજીને કમળનું પુષ્પ અર્પણ કરો, અવશ્ય મનોકામના પૂર્ણ થશે. આજના દિવસની અંદર નાણાકીય વ્યવહાર સમજી વિચારીને કરજો, નહીતર સમસ્યાઓનું સર્જન થશે. ઓમ શ્રીમ રીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો આજે જપ કરવો અને પતાસા અને દૂધનું દાન કરવાથી અવશ્ય તમારી મનોકામનાઓ પૂર્ણ થતી જણાશે. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ, પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. મને રૂબરૂ મળી શકો છો. તમારી જ્યોતિષને લગતી સમસ્યા હોય કે તમારી વાસ્તુને લગતી સમસ્યા હોય, અવશ્ય આપ એનું નિરાકરણ મેળવી શકો છો. આવતા બુધવારે હું તમને રાજકોટમાં મળીશ. બાકી તો અમદાવાદ ઓફિસે જ મળવાનો છું. તો અમદાવાદ ઓફિસનું સરનામું નોંધવાનું ન ભૂલતા. આજના દિવસની અંદર આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ફરી તમારી સમક્ષ હું હાજર થઈશ. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.